बोलिए श्री कृष्ण कन्हैया लाल की, श्री सतगुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री बाईजुराज महारानी की, श्री तीनोंपुरी धाम की, श्री श्यामदास जी महाराज की, श्री लालदास जी महाराज की, श्री जगतगुरु आचार्य श्री महाराज की, सर्वे सुंदर साथ की। जय। प्रथम लागू दो चरण को, दानिये न छुड़ायो छिन, लाख तले लाले दिया, मेरे जीव के यही जीवन, इन पाँव तले पड़ी रहो, धनी नजर खोलो बातुन, पलन वालो निरखु नेत्रे, मेरे जीव के यही जीवन, मेरे जीव के यही जीवन, मेरी छाती दिल के कोमल, तीन पर राखो नरम कदम, इत ही से जब बिछाई दियो, मेरे वाला जी, मेरे धनी जी, जुदे करो जिन दम, जुदा न करियो मेरे राज जी, ओ मेरे वाला जी, जुदा न करियो। आजा रे, आजा रे, ओ मेरे प्रेम नगर के राज जी, आजा रे, मेरे हृदय में बस जा, आजा रे, मेरे हृदय में बस जा, मेरे हृदय में बस जा। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे, भजो श्री राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा ये, श्री महामती कहे साथ
तुम सुनियो चित्त दे, लाल आगे आए बैठे ईन तखत, लाल आगे आए बैठे ईन तखत। बोलिए श्री लालदास जी महाराज की जय। पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री राजजी महाराज, श्री श्यामाजी महाराणी તેમજ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી તથા બાઈજુરાજ મહારાણી તેમજ તેમની જે પાવન ગાદીને જે પવિત્ર માન કરી રહ્યા છે, શોભાયમાન કરી રહ્યા છે, એવા આપણા સૌના પ્રેરણા સ્ત્રોત અને મારા જ્ઞાનના પથદર્શક એવા જગતગુરુ આચાર્ય શ્રી શ્રી 108 શ્રી સૂર્યનારાયણ દાસજી મહારાજના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ તેમજ શ્રી પાંચ મહામંગલપુરી ધામના 8મા આચાર્ય ગાદીપતિ બ્રહ્મલીન 108 શ્રી શ્યામદાસજી મહારાજ કે એમની આ પવિત્ર દેહુરી અને આ દેહુરીની અંદર શ્રી તેજકુરી મહિલા મંડળના સભ્યો દ્વારા આ વિતક કથાનું આયોજન અને આ વિતક કથાની અંદર આજે જ્યારે આપણે 23મા દિવસની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ઉપસ્થિત સર્વે સુંદર સાથજી તેમજ યુટ્યુબ અને ફેસબુક દ્વારા જે લોકો આ કથા શ્રવણને નિહાળી રહ્યા છે, સાંભળી રહ્યા છે, એવા સૌ સુંદર સાથજીના ધામ હૃદયમાં બિરાજમાન શ્રીજી તથા બાઈજુરાજ મહારાણીજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ। કે વહાલા સુંદર સાથજી, વિતક કથાનો આજે 23મો દિવસ એટલે કે હવે કેટલું બાકી રહ્યું? ચોથો ભાગ। જેમ સમય કોઈની રાહ જોતો નથી એમ આપણી વિતક પણ કોઈની રાહ જોતો નથી। આવે ઈ બેસે અને બાકી તો આપણી દૈનિક ક્રિયા જે છે એ ચાલુ ને ચાલુ જ। તો આજે 23મા દિવસની અંદર આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે શ્રીજી જ્યારે ઉદયપુરમાં તળાવ ઉપર પરિભ્રમણ કરવા માટે ગયા હોય છે ત્યારે રાજા પણ તેમની મુલાકાત લે છે અને હવે આગળ શું થાય છે એ આપણે વિતક કથાની અંદર પ્રવેશ કરી અને ચોપાઈ દ્વારા સમજીએ। फिर वहां से आए उदयपुर, उतरे हवेली में, साथ सब आए मिल्या, सुख पाया मिलाप से, सुख पाया मिलाप से। કે જ્યારે શ્રીજી અને બાઈજુરાજ તળાવ ઉપર ફરવા માટે નીકળ્યા હતા ત્યારે ઉદયપુર આવી અને એક હવેલીમાં પછી રહેવા માટે એમને રાજા નિમંત્રણ આપે છે અને શ્રીજી તથા બાઈજુરાજ મહારાણી એમના નિમંત્રણને માન આપી અને રાજાની હવેલીમાં રહેવા લાગે છે। इन समय गोवर्धन भट्ट सूरत से आया, घे गोलीबाई साथ थी तिनको संग ल्याया। કે એ જ સમયની અંદર ગોવર્ધન દાસ પણ આવ્યા અને એમના ધર્મપત્ની જે ધોળીબાઈ હતા તે પણ આવ્યા। એ દોવાએ કદમો લગે સાથ સો કિયા મિલાપ, બાतें सुनी इत उत की लगे चर्चा करने आप। કે બંને આવી અને શ્રીજીના ચરણોમાં પ્રણામ કરે છે
અને સૌ સુંદર સાથને મળી અને આનંદ વિભોર બને છે. ઈન સમય પાત સાહને કરી મુહિમ રાણે પર આએ અજમેર સે ભેજિયા મથુરિયા ઈન પર. કે આ સમયમાં જે ઉદયપુરના રાણા એ ઔરંગઝેબ છે ને એ રાણા ઉપર ચડાઈ કરે છે. એવા સમાચાર લઈ અને કોણ આવે છે તો કે અજમેર થી મથુરિયા નામના એક દૂત આવે છે. आए मेरे दिन में ल्याए तुम ईमान 5 पगर ने देव तुम्हें जो होवे मुसलमान. કે આવો તમે ઈ કે દિને ઇસ્લામ ની અંદર ઈ કે તમે દાખલ થાવ ને, મુસલમાન થઈ જાવ ને ઈ કે, તો હું તમને ઈ કે 5 પગરના ભેટમાં આપું. गरीबदास पुरोहित को आज्ञा करी तित सोले गया राज सिंह पे कही कानो लग कानन. કે મથુરિયાએ જે ગરીબદાસ પુરોહિતને હુકમ કરી અને બાદશાહને સંદેશો, જે રાણાને સંદેશો પહોંચાડવાનો હતો ને એ કીધું કે તમે આ સંદેશો એના કાનમાં જઈ અને કહેજો. સુનતે હી રીસ કરી તુજે ન છોડતા મેં, પર ક્યા કરું પુરોહિત ભયા અબ ભાગ જા ઇત સે. કે આ સાંભળી અને રાણા તો બહુ જ ક્રોધાયમાન થઈ જાય છે કે તું કેવો પુરોહિત ન હોત તો ઈ કે આજે હું તને જીવતો ન છોડતી, કે તું અહીંથી ચાલ્યો જ જાય કે. देवो धके इन दूत को जो ऐसी बात सुनावे कान, दलगीर हुआ दिल में मन में बड़ा गुमान. કે આજે તું ઈ કે ઔરંગઝેબ ને ચડાઈ ની કે તું મને જી કે ખબર આપસ ને ઈ કે જો તું મારો દૂત ન હોત ને ઈ કે તો હું તને અત્યારે જ અહીંયાથી કે ધક્કો મારી અને કાઢી મૂકતી કે. અને વધુમાં ઈ કે તું મુસલમાન નો સંદેશો લઈ અને દૂત ને ઈ કે ધક્કા મારવા માટે આવ્યો છો ને ઈ કે, તો ઈ પણ ઈ કે હું તને આજે બતાવી દે. આ તો દૂત ફિર ગયા ઈત ખડભડ પડી જોર, ઈન સમય દજ્જાલ ને કિયા જો બડા સોર. કે સંદેશ વાહક જે મથુરિયો હતો ને ઈ રાણાના રાજ્યમાં બાદશાહ સાથે ચડાઈના જે કે ભયના નાશભંગ મચી ગઈ હતી ને, કેમ કે ઔરંગઝેબ ચડાઈ કરે એવું સાંભળે એટલે લોકોમાં નાશભંગ થવા લાગે. એટલે કે છે કે રાણાએ જે પંડિતને સ્વામીજીના વિરોધ કરવાની વાત કરી ને એ મોકો ગોતતો હતો ઈ. એટલે એને કે રાણાને બહેકાવી અને શ્રીજીને ઉદયપુરથી બહાર મોકલી દેવા માટેની સાજિશ હતી. તબ શ્રીજી સાહેબજી કહલાયા હમ રદ બદલ કરે ઈત, દોર નજીક પહોંચ્યા બખત રોજ કયા મત. કે ત્યારે શ્રીજીએ રાણાને સંદેશો મોકલ્યો કે આપ ચિંતા ન કરતા ઈ કે બાદશાહને આવવા દ્યો, તેની સામે ઈ કે હું ચર્ચા કરી અને તમારા બંનેનો ઝઘડો હું પતાવી દઈશ. અને ઈ કે મારે તો એટલું જ જોઈએ છે કે જો બાદશાહ મારી સમક્ષ આવે ઈ કે તો મારે બાદશાહ સાથે વાતચીત કરવી છે. तुम कछु न बोलियो रद बदल करे हम, इन राह से दिन की ए आवे तले हुकम. तुम न कछु बोलियो એટલે રાજાને કહે છે કે તમારે કાંઈ બોલવાનું નથી, જેવો રાજા આવશે એની હારે જે વાતચીત કરવાની છે ઈ હું કરી લઈશ. એ બાતે રાણે સુની હમ એસે નહીં પાત્ર, જો રદ બદલ કરે દિન કી એસી નહીં હમારી ગાત્ર. કે શ્રીજી આવો સંદેશો સંભળાવ્યો ને એટલે રાણા કહે છે કે એટલા માટે કે હું કાબેલ નથી, કે કેમ કે મુસલમાન સાથે હક્કી દિનની ચર્ચા કરી અને ઔરંગઝેબની બરોબરી કરવાની ક્ષમતા ઈ કે મારી પાસે નથી. हमसे बोझ पात साह को क्यों कर उठाया जाए, हम सुनत बात डरत है हमसे न होए उपाय. કે મારું રાજ્ય તો ઈ કે નાનું છે ઈ કે, અને ઔરંગઝેબ બાદશાહની તો ઈ કે એનું તો ઈ કે એનું રજવાડું એટલું મોટું, એના સિપાહીઓ પણ એટલા હોય ઈ કે મારી કોઈ એવી હિંમત નથી કે હું ઔરંગઝેબ સામે લડી શકું. तब हजूर दज्जाल था सो निंदा करने लगा जोर, हम आगे ही तुझसे कही वे करने लगे शोर. કે રાણાના દરબારમાં જે પંડિતોને મોકો મળ્યો હતો ને કે રાણાને કહ્યું ને કે આપણે પહેલા જ કહ્યું હતું કે સાધુ અહીં રહેવા દેવો ઠીક
નથી. આ સાધુને તમે અહીંયા રેવા દ્યો છો ને, એને તમે ઈ કે બહાર કાઢો. તમે ઈ કે સાધુને અહીંયા રેવા દીધા છે ને, એટલે જ ઔરંગઝેબે આપણા ઉદયપુર ઉપર ચડાઈ કરવાનું નક્કી કર્યું છે. निकाल छोड़ो इनको कोई कहे लूट लेवो तुम सब राणा सुनत है पर कछु न किया हुकम. કે કેટલાય વ્યક્તિ એવું કીધું કે આ જે કે સાધુ આવ્યા છે ને એને તમે નગરમાંથી બહાર કાઢો, પણ શું કીધું? કछु ન કિયા હુકમ, કે રાણાએ કાંઈ પણ હુકમ કર્યો નહીં. राणा भीमसेन पासे था इन सुनी बातें कान इन ठोर वैरागी लूट लेओगे तो हम होवे बदनाम. કે ભીમસેન છે ને ઈ રાણાનો વજીર હતો, એટલે પંડિતોની નજીક બેઠેલો હોવાથી તમામ વાતો સાંભળી અને તેને કહ્યું કે આપણે આ ઈ કે વૈરાગીને લૂંટી લઈ તો ઈ કે, પણ રાજા કહે છે તો આપણી બદનામી થાય, ઈ કામ કરાય नहीं. भेज दिया कोतवाल को तुम विदा होवे 4 दिन सब सुख समाधान होव ही फिर आए साधु जन. કે રાણાએ કોટવાળને મોકલી અને શ્રીજીને વિનંતી કરાવી કે હે સાધુજન, 2-4 દિવસ માટે આપ અન્ય કોઈ સ્થળે તમે ઈ કે ચાલ્યા જાવી, કે પછી એવું લાગે તો તમે ફરી પાછા આ શહેરની અંદર આવી જજો. लश्कर चारों तरफो दज्जाल फैलाया चो फेर पावे न कोई निकशे बड़ा जो किया सोर. કે ઉદયપુરને ચારે બાજુથી લશ્કરે ઘેરી લીધું છે, એટલે હવે ઈ કે તમે સહી સલામત તમારી જગ્યા ગોતી લ્યો તો વધારે સારું રહેશે. શ્રીજી સાહેબજીને વિચારિયા હુઆ હમકો હુકમ એ આજ્ઞા હે રાજ કી ઈહા સે ઉઠો તુમ. કે હવે શ્રીજી વિચારે છે કે રાજ્યની જેવી ઈચ્છા કે હવે મારે અન્ય સ્થળે સ્થળાંતર કરવું પડશે. એ હસામા સુત હમ સંગ નિબહ નહીં લગાર ઇનહી બાટ લીજીએ એસા કિયા વિચાર. કે શ્રીજી મનમાં તો વિચાર કરે છે કે હવે મારે અહીંયા રહેવું ઉચિત નથી, પણ આજે શ્રીજી જેટલા નગર શહેર ફરતા હતા તો એની પાસે અત્યારે લૌકિક સામાન કે જે કઈ એને વસ્તુ ભેટમાં આપી હોય ને સુંદર સાથે, ઈ અત્યારે એની પાસે બહુ બધી થઈ ગઈ હતી. એટલે શ્રીજી વિચારે છે કે સ્થળાંતર કરવું ઈ કઈ કે ઓલું નથી, પણ જે આ વસ્તુનો બોજ છે એનું શું કરશું? એટલે હવે એ બધી વસ્તુ બધાને બાટી દેશે. ફેર કોતવાલ આયા લ્યાયા હુકમ દુસરી બેર રાણે રજા દઈ તુમકો યો કર કહ્યા ફેર. કે ફરીથી કોતવાલ આવે છે અને શ્રીજીને કહે છે કે હવે રાણાજીએ હુકમ કર્યો છે કે તમારે ઉદયપુરમાંથી બહાર જવું પડશે. अब इन रहने का धर्म न रहिया लगार हमारा जो अखत्यार है हाथ परवर दिगार. કે ત્યારે શ્રીજીએ વિચારી લીધું કે હવે મારે કે ધર્મ માટે અહીંયા રહેવું ઉચિત નથી. એટલે હવે કે એવું કહે છે શ્રીજી કે હવે તો જે રાજજી મહારાજના હાથમાં જે હુકમ હશે એવું જ કામ થશે. અહીં હમકો કાઢત છૂટાઈ દિએ એ ઠોર જહા ખેંચે તહા જાયેંગે તબ ઠોર ઢૂંઢો ઠોર ઓર. કે ધામધણી શ્રી રાજજી મહારાજે આપણને ઈ કે અહીંયાથી કાઢી અને જે સ્થળ આપણા માટે યોગ્ય હશે ને ઈ કે ત્યાં જ હવે આપણે રહેવાનું થશે. તો ચાલો હવે તે જગ્યા આપણે જઈએ. इन समय महासिंह करने आया दीदार पहिनाया सिरो पाव इनको तब तुम हो जो खबरदार. કે આ સમયે એક મહાશિવ નામના વ્યક્તિ જે શ્રીજીના દર્શન માટે આવે છે અને શ્રીજીને સન્માનિત કરી અને પૂરો પોશાક, પગથી માથા લગીનો પૂરો પોશાક પહેરાવી અને પ્રસાદના રૂપમાં શ્રીજીને અર્પણ કરે છે. और जेते उमराव और जेते पासवान और साथ अपना जानो की थी पहचान. કે જેટલા પણ ઉદયપુર રાજ્યના મંત્રીઓ રાજ દરબારમાં સેવકો સાથે જેટલા પણ હતા એ શ્રીજીની પહેચાન બધાને થઈ ગઈ હતી. 3 सबों को सिरो पाव घरों लियो पहुंचाए निर्गुण भेष पहनने का मोमिन दियो बताए.
કે તેઓ સૌ સન્માનિત કરતા સુંદર સાથ વસ્ત્રો, પૂર્ણ પોશાક પ્રસાદના રૂપમાં આપે છે અને ત્યાં જેટલા પણ લોકો જાય છે ને ઈ શ્રીજીને સામગ્રી આપ્યા વગર એકે પણ સુંદર સાથ જતા નથી. અને ચાલનાર જે એની સાથે જે ચાલનાર સુંદર સાથ હતા ને એને પણ શ્રીજી કહે છે કે હવે તમે બધા નિર્ગુણ વેશને ધારણ કરી લ્યો. पहने चिकर वस्त्र सब सरगुन दिया डार हुए चलने को तैयार छोड़ कार वहे वार. કે સૌ સુંદર સાથે જે કિંમતી વસ્ત્રો પહેરેલા હતા એ ઉતારી અને ફકીરી વેશ ધારણ કરે છે. કેમ કે જો પોતાના વસ્ત્રો સહિત નીકળે તો રાજાને ખબર પડી જાય, એટલે ફકીરી વેશ ધારણ કરી અને પછી ત્યાંથી નીકળે છે. બાસન ભૂસ્તર સરગુન બખ્ત દિયા સબન તુંબા કુંબડી ગોદડી એ ભીખ પહેના મોમીન. કે જી આવશ્યકતાની જેટલી વસ્તુની જેટલી આવશ્યકતા હતી ને એટલી જ સાથે રાખી, બાકીની જેટલી પણ વસ્તુ શ્રીજી અને સુંદર સાથ પાસે હતી એ બધા જ સુંદર સાથને આપી દીધી અને પોતાની પાસે ફક્ત શું કે છે તુંબા કુંબડી ગોદડી, એટલે એની પાસે એક ખાલી ગોદડી અને એક કામડો આટલું જ ધારણ કરી અને ત્યાંથી નિર્ગુણ વેશ લઈ અને નીકળે છે. अब कहूँ साथ उदयपुर का जिन सोपिया तम आए दिन इस्लाम में सिर चढ़ाया हुकम. કે હવે ઉદયપુરના રાજા જે જાગૃત થયેલા સુંદર સાથના નામે કહું છું કે જેવો શ્રી પ્રાણનાથજીના કે સ્વરૂપની પહેચાન થઈ ગઈ છે ને કે ઈ શ્રીજીને સમર્પિત થઈ ગયા છે કે એની આજ્ઞાને હવે તમે માથે ચડાવી લ્યો, કેમ કે હવે શ્રીજી અહીંયાથી વિદાય લે છે એટલા માટે. એક તો લાધુ મસાની ઓર અમરાજી નામ और आया देव जी हर सुंदर आया इस्लाम और भाई मंगल जी और आया गिरधर गहला मना हिम्मत ए आए मोहब्बत पर आए केशवदास बेनीदास और आए सोमा भीमा और भोगी बोरजी आए इनो भरिया सुख जमा. કે આટલા બધા સુંદર સાથ શ્રીજીની સાથે સામેલ થઈ ગયા. और प्रेमदास जगन्नाथ और पीछे आए लक्ष्मीदास और सोनी नारायण ले धाम धनी की आस और साथ समस्त में एक भई वासुदेव इनकी माता सद्रुहा पले वास में पाया देव. मोटी बाई कुंजाबाई कमलाबाई नाम और खुशहाली कही ए आए इस ठाम और आई लालबाई और आई नागर और भूरो भतु तजी माया राज खातर. केसर और भानाबाई और गंगाबाई गंगी और आई लाडबाई ल्याई दिन में अपने संगी. कृष्णाबाई लालबाई और सोना फूला नाम जीवी और देवबाई ए दाखिल इस्लाम. सहू और गंगाबाई और जंगूबाई तारू बच्चूबाई फूलीबाई किया राजे ऊपर राव. भोगन और मथुरी आई गौरी और मनु पीठ दे दुनिया को निके जान सुपनु. एमखी और दानी खेती और मनीबरोनी नाम नानी बाई गोमाबाई ए पीछे आई इस्लाम. गोमा और वीरबाई और नाथी लखी भागबाई ताराबाई लेखी ब्रजरास में सखी. अनदू और मन्नीबाई पूरबाई और गंग भानाबाई अमृतबाई सुख पावे राज के संग. अमृत दे कर्माबाई और चीमा चहोदरी और कानबाई मना दे महर राज की उत्तरी. चीमाबाई रजसी और दीपाबाई नाम और साथ समस्त सब उदयपुर के ठाम. या में कोई आगे कोई पीछे आए बीच इस्लाम कोई तो समझन के पख कोई दीदार के विश्राम. કે આટલા સુંદર સાથ 550 નહીં પણ કેટલા પૂરા 5000 સુંદર સાથ હતા. એમાંથી જે ખાસ સુંદર સાથ હતા એટલાના જ લાલદાસજી મહારાજે અહીંયા નામ લખ્યા છે. નહીં તો 5000 ના નામ લખે તો એક બીજી વિતક ન કરવી પડે. એટલે અહીંયા જે મેન સુંદર સાથના નામ હતા એનું પ્રકરણ મૂકી દીધું છે કે ઉહા સેતી ચલ કે આયે રામપુર કે ગામ પાસે પૂરા
દૂધ લાઈ પૂરન કે ઠામ મહામતી કહે એ મોમીનો એ ઉદયપુર કી બીતક અબ કહો મંદસોર કી જો બીતક હુકમ હક કે અત્યાર સુધીની જે મેં તમને કહી એ ઉદયપુરની બીતક હતી અને હવે શ્રીજી ઉદયપુરથી પ્રસ્થાન કરશે મંદસોર. તો હવે કહે છે કે મંદસોર કી બીતક अब कहो मंदसौर की आए उदयपुर से चल और औरंग चढ़ा राने पर हुआ मुलक चल विचल. કે ધામધણી શ્રી મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ હવે ફરમાવે છે કે મંદસોરની બીતક હું તમને કહું છું કે ઉદયપુરથી નીકળી અને આગળ ચાલ્યા તા ઔરંગઝેબની સેનાએ રાણાના રાજ્ય પર ચડાઈ કરી અને ભારે ઉથલ પાથલ મચી ગઈ. જુઓ શ્રીજી નીકળી ગયા તો સારું થઈ ગયું ને. કે છે કે અમે જેવા જ બહાર નીકળ્યા એવી જ રાણા ઉપર ચડાઈ કરી અને ઉદયપુરને તો ઉથલ પાથલ કરી નાખ્યું. संवत 1736 लगा 37 जब मंदसौर के बीच में आए पहुंचे तब કે સંવત 1736 નું વર્ષ સમાપ્ત થવા આવ્યું હતું અને 1737 નું વર્ષ પ્રારંભ થવા જઈ રહ્યું હતું ત્યારની આ મંદસોરની બીતક હું તમને કહું છું. इन समय फकीरी का भेष धरा अनूप शोभा सब छब शोभा छब स्वरूप की वारो कोटक रूप. કે એ સમયે શ્રીજીએ એક અનુપમ ફકીરી વેશને ધારણ કર્યો હતો કે સુંદર દૈદીપ્યમાન સ્વરૂપ પર હજારો સુંદર સાથ ન્યુછાવર થઈ જાય ને એવા શ્રીજી શ્વેત કપડાની અંદર લાગતા હતા. ગોટા શોભે સિર પર ઉપર કન ઢપ્પી દોયે પુરત લોહી ધાગે ભરી એ પહેનત હે ટોપી. કે શ્રી પ્રાણનાથજીના સિર ઉપર ટોપી તો એટલી શોભાયમાન હતી કે તે ઉપર કનઢપ્પી પહેરી છે અને દોરીઓથી ભરેલી એક ગરમ એક એને ચાદર પણ ઓઢેલી છે. અતિ સુંદર તિલક બન્યો દોયે રેખા બીચ બિંદ ગોપી ચંદ સુપેત કા મુખ શોભિત માનો ચંદ. કે જેમ ચંદ્રનું મુખ હોય એવું શીતળતા આપે એવા મુખની અંદર 2 લીટી વાળું તિલક કર્યું છે અને વચ્ચે કીધું છે ચંદ એટલે કે વચ્ચે એક બિંદી કરી છે. જે શ્રવણી શોભે કા નોમીને દોયે બાલ કંચન કે અત રાજત છબ પ્યાર કી લગ પ્યાર ફકીરી છે. કે ફકીરી વેશની અંદર મારા શ્રીજીની તો હું શોભાનું જે અનુપમ વર્ણન છે ને એ વર્ણન આ જીભેથી થઈ શકે એવું નથી. पहनी कंठी तुलसी की और बड़ी माला चार अति शोभित अंग मेल की धोई लागे भरी सुमार. કે ગળાની અંદર એક તુલસીની એક કંઠી ઉપર 4 મોટી માળાઓ શ્રીજીને શોભી રહી છે. આવા અતિ શોભાયમાન અંગ ઉપર હું કે એટલી મનમોહક થાવ નહીં કે એના જેટલી વાર વારણા લવ એટલી વાર ઓછા. और गोदड़ी ओढ़न की हाथों लय बनाए सेली सुमिरन की मुत का अंग शोभित है ताए. કે સુંદર સાથે કે જુદા જુદા જે વસ્ત્રોના ટુકડા હોય ને કે એમાંથી એક ગોદડી બનાવેલી હતી કે ઈ શ્રીજી પાસે ઓઢવા માટે એક ગોદડી હતી અને એ પાથરવા માટે પણ સાથે લીધી હતી. અને વળી શું કે છે કે હાથમાં એક સેલી અને સુમિરન જાપ કરવાની એક માળા અને આ સુશોભિત એમના હાથની અંદર એક સુશોભિત છડી એટલે કે એક લાકડી. ઉપર ધોતી અંગોછા પહેરે ઓર બાંધે કમર એહ છબી બ્રહ્માંડ में શોભા સબ ઉપર. કે એક જ ધોતી હોય એની પાટલી પણ એ જ ધોતીની વાળે અને પાછું અંગ ઉપર પણ એ જ ધોતી એવું ખાલી એક જ ઉપવસ્ત્ર પહેરેલું છે. એક પાત્ર તંબે કા ઓર તુંબા કમર સાજ સબે ઝોલી મીને રાખત કાંધ ઉપર. એ એક તાંબાનું પાત્ર એટલે કે કમંડલ જેવું હોય ને એ એક તાંબાનું પાત્ર હાથમાં લીધું છે, બીજું કમર ઉપર બાંધેલું છે અને ત્રીજું છે એ ખંભા ઉપર ધારણ કર્યું છે.
पहनी पाव में पननी चलत चटकती चाल संग के तेक मोमीन चलत होत खुशाल કે ચરણ કમળમાં ખડાવ એટલે કે ચાખડી પહેરી છે અને લટક મટક ચાલ શ્રીજી ચાલે છે અને તેમની સાથે જે મોમીનો છે એ પણ પ્રસન્નતાપૂર્વક શ્રીજીની સાથે ચાલી રહ્યા છે. सबोने भेख पहन्या देख अपने साहिब चाह खेल देखन की हुई बड़ी खुशाली तब કે શ્રીજીની આવી અનુપમ શોભાનું વર્ણન જોઈ અને સુંદર સાત તો મંત્રમુગ્ધ બની જાય છે અને શ્રીજીની આવી ચાલ ચાલ જે ચાલે છે ને ચટકતી ચાલ એ જોઈ અને સુંદર સાથ તો અતિ મોહિત થઈ જાય છે. श्रीजी बाईजू भेष बनाया शोभित है निर्गुण साफ फकीरी राखत जंग दजाल से करी मोमीन કે આ વખત શ્રી બાઈજુરાજ મહારાણીએ પણ ફકીરી વેશને ધારણ કર્યો છે. રાહ બીચ રામપુરા તહા નિકટ ચારન કા ગામ તહા ઉઠાઈ હવેલી લગે ઈટે પરને કે કામ. હવે અહીંયા મંદસોર થી રામપુરા ગામની અંદર જાય છે ને તો અહીંયા શું કે છે કે ઈટે પારને કા કામ એટલે જાતે ત્યાં ઈટો બનાવે છે અને પછી હવેલી બનાવે છે. કેવડું કામ કર્યું હશે વિચારો. અહીંયા કાંઈ એને કોઈ હવેલી રહેવા માટે નથી આપતું, પેલા પોતે જાતે ઈટો બનાવે છે અને પછી હવેલી બનાવે છે. અને મંદસોરની અંદર શ્રીજીની 8 મહિના રહે છે ત્યાં. એટલે અહીંયા કહે છે કે પેલા પોતે જાતે ઈટો બનાવે છે અને પછી હવેલી બનાવે છે. बनाए ठाडी हवेली करी स्वरूप रहे तीन में पूरनमल चारण वह गाम था उनसे કે બાઈજુરાજ સહિત સૌ મહિલા સુંદર સાથ માટેનો પણ પ્રબોધ આ પૂરણમલ ગામમાં જે મુખી હતો એને રહેવા માટે કરી દીધો હતો. रही उनकी माता खिजमत में करे उपली पहचान इनके स्वरूप देख के उपला था ईमान. કે આ પૂરણમલની જે માતા હતા ને એ સ્વામીજીના સ્વરૂપને જોઈ અને ખૂબ જ લોભાયમાન થઈ ગયા હતા. જબ દજ્જાલ ને જોર કિયા દિલ બેઠા બેરી સાલ વહ ભાઈ राजा का था हुआ दज्जाल का हाल. કે આ રાજાના બાઈ જે બેરી સાલના મનમાં દજ્જાલો હતા એ બેસી અને સુંદર સાથની વિરુદ્ધ ખટપટ કરવા માટે આવ્યા હતા. એટલે કે છે કે બુરી નજર કરી સાથ પર લૂંટ લેવું ફકીરન તબ ચારણ કે ઘરો ગયે ફરિયાદ કરી મોમીન. કે એના મનની અંદર એવો બુરો ભાવ આવ્યો કે આ જે ફકીરો એ કે આવ્યા છે ને ગામની અંદર એને આપણે લૂંટી લઈ. तब चारण की माता ने बांधी जोर कमर इन वैरागियों सामे देखे मारे तीत खर. કે આ પૂરણમલના જે માતા હતા ને એને ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે કોઈ પણ જો ફકીરી ઉપર તમારી કે દાનત તમે બગાડી છે ને તો એ કે હું તલવાર હાથમાં લઈ લઈશ. એટલે મહેરબાની કરી અને આ ફકીરને કોઈ તમે અડતા નહીં. या तो मैं मरोतीत पर हत्या देऊ उन्न इनसे बुरा क्या देखे मेरे घर आए साधु जन. કે કા તો હું લૂંટારાઓને મારી નાખીશ અને કા હું મરી જઈશ. કે જો મારી ઘરે જે સાધુ આવ્યા છે કે એને કોઈ હાથ પણ અડાડ્યો છે ને તો ખબરદારી કે ઝાંસી રાણી જેવા નહીં હોય એ. तब श्याह मोहले पीछे फिरे उतसे बेरी साल चला न कछुए तीन का बुरा हुआ हवाल. કે જેવી જ પૂરણમલના માતાનું સાહસ જોઈ એની હિંમત જોઈ ને એટલે જે સામેવાળા વ્યક્તિ હતા ને એ કેવા થઈ ગયા તો કે શર્મિંદા. ઉતસે બેરી સાલ એટલે શર્મિંદા થઈ અને ત્યાંથી નીકળી જાય છે. પોતાનું કાળું મુખ લઈ અને પાછા ફરે છે. હવે હવેલી છોડ કે આયે મંદસોર તહા આય કે બેઠે હર પ્રસાદ ધરો ઠોર. કે ચારણના ગામની જે હવેલી હતી જ્યાં સુંદર સાથ રહેતા હતા એ છોડી અને હવે પાછા ક્યાં આવે છે તો કે મંદસોર પધારે છે અને ત્યાં પહોંચી અને જે હરિપ્રસાદ નામના જે સુંદર સાથ હોય એ બધી ઉતારાની વ્યવસ્થા કરે છે. તહા પાતશાહી
लसगर रहे मंदसौर के गिरदवाए, गावत सनंदे तहां बैठ के कोई कोई सुनायो आए। કે હવે મંદસોરને ચારો તરફથી ઔરંગઝેબની સેનાએ ઘેરી લીધું છે, પણ તોય કે છે કે આ જે મોમીનો છે ને એ સનંદને જોર જોરથી ગાવા લાગે છે. કીધું ને કે ગાવત સનંદે તહા બેઠ કે, એટલે ત્યાં બેસી હવેલીમાં અને સનંદ ગાવાનું ચાલુ કરી દે છે. इत सुनने को आवत पठान दौलत खान, सुने सनंदे घायल भया भला ल्याया ईमान. કે આ સનંદની વાણી સાંભળવા માટે કે દૌલત ખાન પઠાણ નામના પણ એક વ્યક્તિ આવતા હતા, અને એને આ વાણી સાંભળી અને એને ખૂબ જ ચોટ લાગે છે, અને ઈમાન પૂર્વક તરત જ એ જાગી જાય છે અને સુંદર સાથમાં સામેલ થાય છે. और शेर खान कोहडी सुनी सनंदे कान, संग के तेक पठान तब ही ल्यावे ईमान. કે આ બીજા સુંદર સાથ પણ જાગી અને ઈમાનને દાખલ કરે છે. बिना एक मोहम्मद की सनंद पड़ी जब, दौलत खान पठान को जोश आया तब. કે સુંદર સાથે જ્યારે સનંદ વાણીને કે બિના એક મોહમ્મદની એટલે કે સનંદની સાંભળીને તો એક દૌલત ખાન નામના પઠાણ હતા ને એને પણ ખૂબ જોશ આવી ગયો. बिना एक मोहम्मद है और न काढ़े बोल, फेर फेर ए ही कहे ए ही काढ़त मुख बोल. કે બિના એક મોહમ્મદ, કે આ બોલને કે વારંવાર એના મુખમાંથી નીકળતો હતો ને, એટલે તે સિવાય કશું જ એ બોલી શકતા ન હતા, અને મોહમ્મદ સિવાય અન્ય એ કઈ જાણતા પણ ન હતા. એટલે कृपा राम इत आया तहा पाती ले पुकार, उदयपुर का साथ पहाड़ो मिने हुआ विलान करन हार. કે આ સમયની અંદર ઉદયપુરના જે દુખી સુંદર સાથ પાસેથી એક પત્ર લઈ અને કૃપારામ ત્યાં આવે છે, અને તેને જણાવ્યું કે ઔરંગઝેબની જે સેના છે ને કે એના પ્રકોપથી કે ઉદયપુરના સુંદર સાથો જે પહાડોમાં જે જંગલોમાં કે ભૂખ્યા અને તરસ્યા ટળવડે છે ને કે, અને કે ઈ ત્યાં રોઈ રોઈને વિલાપ પણ કરે છે. આવો પત્ર કોણ આપે છે? તો કે सीताराम कृपाराम. પછી વિલાપ इनका सुन के दिल में हुआ दर्द, मुंह दरगाह बीच करके पुकार करी मोहम्मद. કે આ સુંદર સાથનો વિલાપ હવે શ્રીજી જોવે તો શ્રીજીથી સહન થતું નથી, અને શ્રીજી દુખી થઈ જાય છે. કે પરમધામ તરફનું કે એકાગ્ર ચિત્ત થઈ અને હક્કી સ્વરૂપે જે મોહમ્મદ સાહેબના સ્વરૂપ તરીકે ઇમામ મહેદી શ્રી પ્રાણનાથજી કે શ્રી રાજજીના કે ચરણોમાં પોકાર કરે છે. ઈમાન અને કુરાન પુરાણના બંને કે પોતાની અંદર કે સામેલ છે, છતાં કે રાજજીના ચરણોની અંદર પુકાર કરે છે કે હે ધામ ધણી કે મારી અંગનાને કે આજે કે આ મંદસોરની અંદર કે આટલા કષ્ટ સહન કરવા પડે છે કે આજે એને પીવા માટે પાણી પણ નથી મળતું, અને જંગલ અને પહાડની અંદર એને વિચરણ કરવું પડે છે. આજે હું એની સાથે છું, છતાં આજ મારા મોમીનોની કે આ દશા, એમ શ્રીજી અંદરથી વિલાપ કરે છે. એટલે જેવા જ એ વિલાપ કરતા હોય ને, એટલે એ જ સમયની અંદર એની દર્દનાક જે પુકાર હોય ને, એ પુકારથી જ શ્રીજી પોતાના ધામ હૃદયની અંદર કિરંતનના જે 35 થી 40 પ્રકરણ નંબર છે ને કે વાલો વ્રહ રસભીનો રંગમાં રમાડતો, એ મંદસોરની અંદર એ વખતની અંદર આ 5 પ્રકરણનું અવતરણ થાય છે. તો એમાંનું આપણે એક પ્રકરણનું વાણી ગાયન કરીએ. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કે વાલો મારો વ્રહ રસભીનો રંગ મારમાડતો, વાલો મારો વ્રહ રસભીનો રંગ મારમાડતો.
થી જે કાંઈ હોતી તામસી યા સિરદાર રુદન કરે વાસના જે
શ્યારે નિધામ માહે ધણી આગળ આધાર રુદન કરે વાસના હવે કાઢો મોહ જલ થકી બુડતી કર ગ્રહી હવે કાઢો શ્રી મહામતી કહે મારા ભરતાર રુદન કરે વાસના રુદન કરે વાસના રુદન કરે વાસના બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય કે જ્યારે આજે અસહ્ય દુઃખ સુંદર સાથ ઉપર પડે છે ત્યારે શ્રીજીથી રહેવાતું નથી અને એટલો એના અંદર દિલની અંદર એને દુઃખ થાય છે કે આજ મારા સુંદર સાથની આ દશા એટલે વિરહના પ્રકરણનું અવતરણ થાય છે પછી આગળ કહે છે કે इन समय इब्राहिम करने आया दीदार सोहबते राजी भया फिर आया दूसरी बार કે આ સમયે ઇબ્રાહિમ જે શ્રીજીના દર્શન માટે આવે છે અને ચર્ચાથી અતિ પ્રસન્ન થઈ અને ફરીથી બીજી વાર શ્રીજીના દર્શન માટે પણ આવે છે तब लाल की सोहबत से बातें हुई इस ठाम एक किस्सा कुरान का करो हमारा काम કે લાલદાસજી એ ઇબ્રાહિમની પાસે બેસી અને તેની સાથે અનેક વાતો કરે છે અને લાલદાસજી જે ઇબ્રાહિમને કહ્યું કે કુરાનના એક પ્રસંગની તમે મને ચર્ચા કરવાનું કામ કહો કે तब उनने उतराया सूरत एक कुरान तीन में केतिक आयते श्रीजी ये सुनी कान કે ત્યારે ઇબ્રાહિમે કે કુરાનના એક સિપારા ઉપર જે ભાષાંતર કર્યું ને એટલે શ્રીજીએ સ્વયં પોતે કુરાનનું ભાષાંતર સાંભળે છે सुनते ही सुख उपजिया या में बात हमारी सब जो उतरावे तुमको तो बड़ो काम होवे अब કે કુરાનની આયતો સાંભળી અને શ્રીજી તો ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને કુરાનની જે બધી જ વાતો એ કે આપણી લખી છે ને એ કે શ્રીજીએ ઇબ્રાહિમ દ્વારા બીજા બધા પ્રસંગોનું પણ ભાષાંતર કરાવ્યું ઇબ્રાહિમ પાસે અને ઇબ્રાહિમ બધું જ ભાષાંતર કુરાનનું જેવી રીતે કુરાનની અંદર જે બોધ આપેલા છે એ બધા જ બોધનું વિવરણ કરે છે તબ ઉनको बातें करी कही में उतराऊ कलाम कछुक लोभ दिखाया राजी हुआ इस ठाम કે લાલદાસજીએ ઇબ્રાહિમને કહ્યું કે આપણા દ્વારા ઈ કે થોડાક વધુ કુરાનના પ્રસંગોનું ઈ કે હું ભાષાંતર ઈચ્છું છું ઈ કે એટલે થોડીક એને ત્યારે લાલદાસજી મહારાજ લાલચ આપે છે કેમ કે અત્યારે કોઈ
એમનેમ કામ કરે નહીં. એટલે એને થોડીક લાલચ આપે છે. એટલે એ પછી હવે કુરાનના જેટલા સિપારા જે સમજમાં નથી આવતા એ બધા જ સિપારાનું ઈ વિવરણ હવે કરી દેશે. इत एक मजल भई बड़ी खुशाली दिल बीतप अपनी बाच के होत दिल નિર્મલ. કે કુરાનના કેટલાક ભાગોની ટીકા જોઈ અને શ્રીજીના દિલમાં ખૂબ જ વિચાર આવે છે કે કુરાન પોતાની વિતક વાંચી અને માલુમ પડે ને એ રીતે એક બાજુ કુરાનને રાખે અને એક બાજુ પુરાણને રાખે અને બંનેનો સમન્વય શ્રીજી કરતા જાય છે. एक ठोर रात को बंगले उतारत है कुरान लाल इब्राहिम बैठत राजपास बैठे सुने कान. કે એક દિવસ બંગલામાં બેસી અને રાત્રે ઇબ્રાહિમ અને લાલદાસજી મહારાજ કે કુરાન ઉતારી રહ્યા હતા ત્યારે કે બાજુમાં જે શ્રીજી સૂતા હતા ને તો કે સૂતા સૂતા સાંભળતા હતા. ઉતરાવતે એક સુકન પઢા ઇબ્રાહિમ ને એ તો કોઈ રાવસી કલામ મારી ઊનને. એટલે શું કે છે કે આ કુરાનને ઉતારતી વખતે ઈ કે એક શબ્દ ઇબ્રાહિમે વાંચ્યો એટલે એને કેવા લાગ્યો કે આ શબ્દ કોઈ અભણ માણસે ઈ કે આની અંદર મૂકી દીધો હોય એવું મને લાગે છે ઈ કે આ શબ્દ યોગ્ય નથી. તબ શ્રીજી એ કહ્યા ફેર કે પઢો સુકન. જયારે ઇબ્રાહિમે કીધું ને કે આ શબ્દ ઈ કે અહીંયા મને યોગ્ય લાગતો નથી એટલે શ્રીજીએ કીધું કે ફરીથી પાછા ઈ શબ્દને તમે વાંચો. એ તુમ ક્યાં કહ્યા ફેર હમે સુનાઓ કાનન. કે તમે હમણાં જે શબ્દ બોલ્યા એ તમે ફરીથી બોલો એટલે હું મારા કાનથી એને સાંભળું. तब कहिया इब्राहिम ने जो सुनी मुसलमान मोहम्मद की उम्मत के अर्जी न पहुंचे कान. કે ત્યારે ઇબ્રાહિમે કહ્યું કે મુસલમાનની જે મોહમ્મદની ઉન્મતના એટલે અર્થાત સુની અને તેમને દુન્યવી એટલે કે અરજી અલ્લાહ તાલા ઈ કે ક્યારેય એની સાંભળશે નહીં એવું લખેલું છે. કોઈ પહોંચે ના શકે મરતબા મોમીન તબ હરફ ન ફિરાઓ ઇનકા જેસા લિખા હો સુકન. કે સ્વામીજીએ મોમીનને ઈ કે મહાનતા કોઈ પહોંચી શકે તેમ નથી ને ઈ કે ત્યારે કુરાનના શબ્દોને ના બદલશો. ઈ કે તમને કોઈ પણ શબ્દની કુરાનની ન ખબર પડે ને તો તમે એક શબ્દને પણ બદલતા નહીં. જેવું જ એમાં લખેલું છે એવું જ એને તમે રેવા દેજો. શ્રીજી એને સલાહ આપે છે. लगता एक चबूतरा तहा पढ़ने बैठे श्री राज बीतक देख राजी हुए भये पूरन मनोरथ काज. કે ત્યાં પાસે એક ચબૂતરો હતો એના ઉપર બેસી અને શ્રીજી વાંચવા લાગ્યા કે બ્રહ્મ સૃષ્ટિની સઘળી હકીકતોનું ઈ કે સંપૂર્ણ વર્ણન ઈ કે આ કુરાનની અંદર લખેલું છે. लिखने बैठे संजा को सो जहां लो अरुण उदे इब्राहिम जाए अपने घरो लाल दातुन पानी करे. કે લાલદાસજી અને ઇબ્રાહિમ સાયંકાલ એટલે કે કુરાન ઉતારવા બેઠા હતા અને આખી રાત બેસી અને કુરાનને લખ્યા જ કર્યું અને પછી કહે છે કે સવારે હવે દાંતણ પાણી કરવા માટે જાય છે. આખી રાત ઇબ્રાહિમ અને લાલદાસજી બંને બેસી અને કુરાન લખે છે. યો કરતે ઉતરે સિપારા જો 4 16 17 18 19 તાકો કરકે લગે વિચાર. કે આ પ્રમાણે કુરાનના 16 17 18 અને 19 આ 4 સિપારા લખી અને એનો વિચાર વિમર્શ શ્રીજી પાસે કરે છે. ફેર સિપારા 30માં ઝાકી 36મી સુરત सो लिया उतार के फेर लगे अलाफ लाम मीम से इत. કે ફરીથી પાછો 30મો સિપારો પણ શ્રીજી મેં કહી અને લખે છે. ફેર દૂસરો તીસરો લગે ચોથે ઉતાર અને 5મા શુરુ હુઆ ઉતર ચલે મોમીન. કે આવી રીતે બીજો ત્રીજો ચોથો અને 5મો આવી રીતે સિપારા પછી સિપારા કુરાન ઉતરવાનું ચાલુ થઈ ગયું. तब इब्राहिम के दिल में आए बैठा दज्जाल लेव तपसीन छीन के तो मैं कर लो खुशाल. હવે આ ઇબ્રાહિમના મનની અંદર
દજ્જાલ ઉત્પન્ન થઈ ગયો કે આનેથી કે હવે આ તો બધું લખવા માંડ્યા કે હવે આની પાસેથી કે હું આ મારી કે તફસીરી હુસૈન લઈ લઉં. તબ લગા ખરખશા કરને બીચ બેઠા એ શાહિદ મોમિન ગરીબ દેખ કે દેવે ડર શરીયત હદ કે ઇબ્રાહીમના દિલમાં કે બેઈમાન આવી જવાથી ખટપટ શરૂ થઈ ગઈ અને નિર્બળ હૃદય વાળા જે મોમીનો જે શરીયતની મર્યાદામાં કે રહેતા હતા ને કે કુરાન હદીસો એનાથી હવે સાબિત થવા મંડ્યા છે. માંગને લગા તફસીર કો મેં લે જાઉં અપને ઘર તબ લાલે પહેચાનિયા દજ્જાલ કી નજર. કે હવે ઇબ્રાહીમ એને કેવા લાગ્યા કે આ તફસીરી હુસૈનને હું મારી ઘરે લઈ જાઉં. એટલે લાલદાસજી મનમાં નક્કી કરી લે છે કે હા હવે આની અંદર દજ્જાલ પ્રવેશ કરી ચૂક્યો છે. फितुआ उठावने को करता है ए काम मैं तफसीर इनको क्यों देऊं ए फिरा दिन इस्लाम. કે લાલદાસજી વિચાર કરવા લાગ્યા કે આ ઝઘડો કરવા માટે કે શોર મચાવી રહ્યો છે કે હું કે શા માટે એને આ તફસીરની હુસેર આપું કે તે તો દિને ઇસ્લામ કી નિજાનંદ સંપ્રદાયની જ કે વિમુખ થઈ રહ્યો છે કે આ તફસીરી હુસેન હું એને આપીશ નહીં, આવું લાલદાસજી કહે છે. तब श्री जी ने ए जानिया उनके मन की बात तब जवाब चोखा दिया करी तोफान की विख्यात. કે તે ત્યારે શ્રીજી એના મનની વાત જાણીને એટલે કુરાન પ્રમાણે સચોટ જવાબ આપ્યો કે ઇબ્રાહીમ કહેવા લાગ્યો કે હું મુસલમાનોને બોલાવી અને આ કિતાબને તમારી પાસેથી લઈ જઈશ. મોમીનો દિલ ગિર ભયે એ બાત સુની કાન અબ ક્યા કરના ઇનસે ભય ન ઇન્હે પહેચાન. કે ઝઘડાની વાત સાંભળી અને સુંદર સાત તો ખૂબ દુખી થઈ જાય છે. એટલે શ્રીજી સુંદર સાતને સમજાવે છે કે હવે કંઈ પણ કહેવાની જરૂર નથી કે જે મહત્વની વાત હતી એ તો આપણે હવે ખબર પડી ગઈ છે. એ બાત સુની પઠાન ને દોડ કે આયે કદમ દેખે શ્રીજી સાહેબ જી કો દલગીર ઉન સોપી થી આતમ. કે એ વખતમાં મોહતબના જે પઠાણ હતા ને એને આ વાત સાંભળી એટલે શ્રીજીના ચરણોમાં હાજર થાય છે અને શ્રીજીને ચિંતિત જોઈ અને સ્વયં પણ દુખી થઈ જાય છે. સો કાહે ભયે આપ દલગીર સો બાત સુનાઈ કાન ઇબ્રાહીમ ઉઠાયા ફિતના જો ગરીબ લોગ ઈમાન. કે આ મોહબ્બત ખાએ કે શ્રીજીને દુઃખની વાત જ્યારે કે સાંભળીને કારણ પૂછ્યું ને કે તો કે એની કે આખી વાત કહી કે ઇબ્રાહીમે કે સીધે સાદો મોમીન વચ્ચે ઝઘડો કરવાની એને ધમકી આપી છે એટલા માટે આવું કરે છે. સુન સુકન મોહબ્બત ખાન બહોત હુઆ ગુસ્સે સિર ભાનો અબરાઈમ કા મંદસોર કે બીચ મેં. કે શ્રીજીના આવા શબ્દો સાંભળી અને મોહબ્બત ખાસે ને કે ગુસ્સે થઈ ગયા કે આને કે મંદ સોરની વચ્ચે કે ભરી બજારમાં હું આને મારું. ઉહા સે ઉઠ ધાયા ગયા ઇબ્રાહીમ કે ઘર કુતકા લિયા કાંધ પે જાય સવાલ કિયા જોરું પર. કે મોહબ્બત ખાને કે એટલો ગુસ્સો આવી ગયો ને એટલે તરત જ ક્યાં જાય છે ઇબ્રાહીમની ઘરે એને ઠપકો દેવા માટે જાય છે કે તું શ્રીજીને કે આવું કહેશે એમ કે કહા ગયા ઇબ્રાહીમ દઈ ગાલ જુબાન તબ વહા મુનકર ભઈ ગયે નિકાહ સુહાવને કાન. કે ઘરે એની ધર્મપત્ની હોય ને એને પૂછે કે છે ઇબ્રાહીમ ક્યાં ગયો છે કે તો એની ધર્મપત્ની કે છે કે ઈ તો કે નિકાહ સુનાવને એટલે કોઈના લગ્ન થતા હશે કે એના તો ઈ નિકાહ કરાવવા માટે ગયા છે. એ ચલ ગયે તહા હી જાય કે કિયો સોર ઇબ્રાહીમ નિકલ આયા ક્યો એતા મુજ પર જોર. કે મોહબ્બત ખા સીધો જ ત્યાં જાય છે ને એટલે ઇબ્રાહીમ જેના લગ્ન થતા હોય એની નિકાહ પઢાવતો હોય ને કે તો ત્યાં જઈ અને કે એવા કટુતા ભર્યા શબ્દ કે કહ્યા નહીં કે તરત જ બહાર આવ્યો અને મોટો અવાજ સાંભળી અને બહાર આવી અને કે બોલવા લાગ્યો કે આટલા બધા કે ગુસ્સે કેમ થાવ છો કે કેમ કે એની પણ ઇજ્જત ત્યાં થોડીક હોય કે નહીં. મેં તો તુમ્હારા ગુલામ કરો ફુરમાયા સોએ. જો આને તેમ જ કહી દે કે હું તો તમારો ગુલામ છું, તમે ફુરમાવો, તમે જે કયો એ હું કરવા તૈયાર છું.
એ ક્યો દુઃખ દિયા હાદી को ऐसा झूठ तुमसे होय ઈ કે આ શ્રીજી આવ્યા છે કે એને તે દુઃખ કેમ આપ્યું ઈ કે તે મેરે ગાવે આગે કહ્યા મેં એ મેરે મુરબ્બી એ ગુલામ ઇનકા અબ તે ક્યો કરી અપની સબ્બી કે મારી સમક્ષ તો ઈ કે તું સ્વીકાર કરે છે ઈ કે પણ મારા જે હાદી છે ને ઈ કે એમનો હું દાસ છું હવે તારે ઈ કે ઈમાનમાં શું થયું કે બેઈમાનમાં શું થયું ઈ તારે કાંઈ જોવાનું નથી તું ઇસી મિનિટે શ્રીજીના ચરણમાં પડ मारो डारू तुझको द्वा रसूल की ना छोए क्यों ए कर तब लगा उनके कदमों आगे गीदड़ हुआ इन पर કે હું રસૂલ સાહેબની સોગંદ ખાઈને કહું છું ઈ કે જો તું આવું નહીં કર ને ઈ કે તો હું તને જીવતો મારી નાખીશ ઈ કે કોઈ પણ ભાગે હું તને અહીંયાથી છોડીશ નહીં એટલે ઈ મોહબ્બત ખાના પગમાં પડી જાય છે અને માફી માંગવા લાગે છે જાય કદમો લાગે ઉનકે जाए राजी कर मोमिन ना तो तुझे ना छोड़ हो हुए दलगीर दिल रोशन के मोहब्बत खा बोल्यो के जा मूर्ख तू हादी प्राणनाथ जी ना चरण में जई अने एनी माफी मांगी के मारी नहीं प्रात समय उठ के इब्राहिम आया धोए आए श्री जी के कदमों लगा सिर न उठिया जाए કે સવાર થયું એવો જ ઇબ્રાહિમ શ્રીજીના ચરણોમાં આવે છે અને દંડવત સાક્ષાત પ્રણામ કરે છે પણ શ્રીજી સામું એનું મોઢું જોવાની એની હિંમત હાલતી નથી તબ નૂર મોહમ્મદ બોલ્યા ઉઠા ખડા હો મુર્દાર મારો કટારી પેટ में ઈત હિસ્સો જાય સુમાર કે ત્યારે નૂર મોહમ્મદે કહ્યું કે ઉઠ એ મુર્દાલ મારું તો મન એવું ઈચ્છે છે કે તને અત્યારે જ કે પેટની અંદર એક કટાર મારી અને તને અહીંયા ને અહીંયા ખત્મ કરી દઉં पर क्या करो डरता हूँ हादी से इनका हुक्म ना है एती बेअदमी करके फिर जीवता उठ से जाए કે પરંતુ ઈ કે હું શું કરું ઈ કે મને પ્રાણનાથજીની આજ્ઞા નથી એટલે હું તને કાંઈ નથી કરી શકતો જો ઈ કે મારો બસ ચાલે નહીં કે તો હું તને અહીંથી જીવતો છોડું નહીં कहिया मैं तुम्हारा गुलाम मुझसे भई भूल अब तुम माफ करो मैं तुमसे किया न सुल કે શ્રીજીના ચરણોમાં નમ્ર વિનંતી કરવા લાગે છે કે મારી ભૂલ થઈ ગઈ છે હવે પછી હું ક્યારેય આવું કામ કરીશ નહીં मैं ग्रहे तुम्हारे कदम सो मैं न छोड़ो कब सब मोमिनों के कदमों लगा वाको माफी किया तब કે હવે મેં આપના શરણને કે ગ્રહણ કરી લીધા છે હું ક્યારેય પણ હવે તમારા શરણને છોડીશ નહીં तब उनके भाई ने 5वां सिपारा वह लिखावने लगा हुआ जो पूरा કે જેવો જ કે શ્રીજીના ચરણમાં બેઠો ને એટલે 5મો સિપારો હવે લખાવા માંડ્યો અને શ્રીજીને કહી દીધું કે હવે હું ઈ કે લાલદાસજીને છોડી અને તમને છોડીને ક્યાંય જવાનો નથી इन समय दज्जाल ने शोर किया जोर रहे साथी सब जुदे जुदे काहू न चित्त हुआ मरोर એટલે તો વાણીમાં કીધું છે ને કે એક ઇલમ અંદરિયો કહત હે જો નિસ્બત દેખે દુઃખ तीन दुख में बका अरस का हे हक के दिल में सुख કે સુંદર સાથ જે અલગ અલગ જગ્યાએ વિખરાયેલો છે પહાડોની અંદર ભૂખ્યા અને તરસ્યા એટલે કે આ દુઃખને કેવું કીધું છે તો કે સ્વપ્નિક દુઃખ કહ્યું છે કે ફના કહ્યું છે કે ક્ષણ માટેનું જ આ દુઃખ છે પણ રાજજી મહારાજને પોતાનો આશિક તત્વનો ભાવ બતાવવાનો હતો ને આપણે કીધું હતું ને મૂલ મિલાવાની અંદર કે હું આશિક છું શ્યામા મહારાણીએ કીધું હતું કે હું આશિક છું અને રાજજી મહારાજે કીધું હતું કે હું આશિક છું પણ જ્યારે તામસીની ઈચ્છા પૂરી ન થઈ એટલે એને કીધું હતું ને કે અમારે આગ પાણી અને પથ્થરને તમે કહેતા હતા કે એવું પૂછશો એવું તો અમે કાંઈ જોયું નહીં એટલે આ આશિકત્વનો ભાવ બતાવવા માટે રાજજી મહારાજ કહે છે કે જો હું તમને અત્યારે પણ થોડુંક દુઃખ નહીં બતાવું તો તમે તો કહેશો ને પાછા પરમધામ જઈને કે તમે કહેતા હતા એવું તો કાંઈ થયું નહીં એટલે શ્રીજી અહીંયા કહે છે મહારાજ કહે મુખ એ ધન જો વળી ચાઉ દે રુદન
ધને ધને કુલવંત સખીરી, ધન ધને કુલવંત. કે 14 ભવનનો જો માલિક કે તમારી સાથે હોય તો એક દુઃખ પણ તમને ફૂલ પાખડી જેટલું લાગે નહીં. પણ તમને કે અમારા આશિક તત્વનો જે ભાવ બતાવવાનો હતો એટલા માટે તમને અહીંયા દુઃખ પણ બતાવવું જરૂરી હતું. એટલે પછી કે છે કે छिप रहे जुदे जुदे गावे दीदार को एक बेर, जोरी भर के ल्यावही टुकड़े मांगे फेर फेर. કે હવે એમને ખાવાના પણ સાસા હતા, પીવાના પણ સાસા હતા. એટલે સુંદર સાથ ઘરે ઘરે જોરી લઈ અને રોટલીના ટુકડા માંગવા જાય છે. તો એ ટુકડા માંગે છે ને એમાં પણ રાજજીનો જ ઉદ્દેશ્ય છે. કેમ કે જેવી રીતે રામને 14 વર્ષનો વનવાસ થયો હતો, તો 14 વર્ષના વનવાસની અંદર દાદા લીલા તો ન્યારી છે. ઓય આ દાદા તો ઓલા મુંજી લેવાના ઓલા પૂછડી જો વખત રહ્યા હતા એવા નથી લાગતા? હે ની ચુકડાવ્યા ઓલા પૂજારી હતા ને ઢૂંઢ પાછળ હતા એવા નથી લાગતા? હજી અહીંયા આવજો. લેજે સુમિત. ભિક્ષાન દે દો. આઈ કા ગૌરાજી આઈ ખંડ ગૌ ભાઈ બાતે. अब तो लगा दो नैया पार.
तो लगा दो नैया पार। बार बार विनती करत हूँ मैं, बार बार विनती करत हूँ मैं। चरणों में ले लो एक बार श्री राधे रानी अब तो लगा दो नैया पार। श्री महारानी अब तो लगा दो नैया पार। महारानी अब तो लगा दो नैया पार। बोलो दीनानाथ प्यारे सदगुरु महाराज के आग्रह खावा જોઈએ આમાં બોલે કૃષ્ણ કનૈયા લાલ કે રાજ ભોજન રટલેલા સત બોલો જંગલ કી સેના સત બોલો જંગલ કી મેલા શ્રી રાજ ભોજન રટલેલા સત બોલો જંગલ કી મેલા सत बोलो जंगल की मेला कहाँ से आए तुम कहाँ जवाना याद रखो तो अपने नहीं याद करो दे ये कहाँ से आए तुम कहाँ जवाना क्या तुम मेरा लेना सत बोलो जंगल की मेला सत बोलो जंगल की मेला अगमनी कम से हम चली आए अगमनी कम से हम चली आए अक्षर धाम में नाम सत बोलो जंगल की मेला सत बोलो जंगल की मेला जब लग तेल दीवाने रहेगा तब लग मुझिया होई एक फुट गई तेरा फुट गई बसिया उबनया घेरा होई सत बोलो जंगल की आवा आत्मा के लिए के बने उबन अंधेरा અને ફૂટ ગઈ તેલ પી ગયા દિવેલમાં કોઈ જવાથી બને તાલ કીધી હો જગે પછી ફૂટ ગઈ તેલ બુજ ગઈ બસિયા कहत कबीरा सुनो भाई साधु एक साथ मेरे नाम एक साथ मेरे बस कबीरदास हूँ कैसे उनका श्वास जब में मिल गया तापर दुनिया रोई सत बोलो जंगल की मैना આ શ્વાસ બીજા છોડિયામાં ગયો એમાં દુનિયા રોઈ પડી છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી સદગુરુ મહારાજ ગુરુજી ધરમદાસ મહારાજની સર્વે બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। કે શ્રીજી મહારાજને પોતાનો આશિક તત્વનો જે ભાવ બતાવવાનો હતો એટલા માટે સુંદર સાથને થોડુંક કષ્ટ સહન કરવું પડે છે, પણ એની અંદર પણ કાંઈક લાભ જ હોય છે। જે શ્રીજી કાર્ય કરતા હોય ને એ કાર્ય સદાયને માટે હંમેશને માટે લાભદાયી જ હોય છે। કે જેવી રીતે રામને 14 વર્ષનો વનવાસ હતો ત્યારે સીતાને કહે છે અને લક્ષ્મણને કહે છે કે જો આवर
લક્ષ્મણ જેવો એ કે ભાઈ મારી સાથે હોય, અને આવી સીતા જેવી જોઈ કે પત્ની મારી સાથે હોય ને, કે 14 વર્ષ તો શું પણ કે કદાચ આખી જિંદગી મારે કે આ વનની અંદર ગાળવી પડે ને કે તો પણ મને મંજૂર છે. પણ ઈ ખાલી વનની અંદર વનવાસ માટે નતા ગયા. એ જેટલા પણ એની અંદર જીવ જંતુ રાક્ષસોથી માંડી અને જેટલા પણ જે જીવ હતા ને એનો ઉદ્ધાર કરવા માટે ગયા હતા વનવાસની અંદર. તો એવી જ રીતે આજે આ શ્રીજીના જે મોમીનો છે એ ટુકડા માંગવા માટે ગયા હશે ઉદયપુરની અંદર, મંદસોરની અંદર, કે જ્યાં જ્યાં જેણે જેણે શ્રીજીને જમાડ્યા હશે એ એટલા એના કેટલા એવા કેટલા પુણ્ય થયા હશે ને, ત્યારે આજે શ્રીજી એના ઘરનો રોટલો ખાય કે ઈ રોટીની અંદર કેટલા પુણ્ય ભેગા થયા હશે ને, ત્યારે ઈ રોટી શ્રીજીના મુખે જશે. એટલે આ પણ એક ભાવ તત્વ એનો બતાવવાનો હતો કે 84 કોષની અંદર ગોકુળ, મથુરા, વૃંદાવન આવેલું છે. તો એની અંદર બધા જ જે આત્માઓ હતા ઈ મોટા મોટા સંતો, મહંતો, વિદ્વાજનો, જે ઋષિ મુનિઓ જેને અઢળક તપ કરેલા હતા, એવા જ એ બધા જ ગોકુળ, મથુરા અને વૃંદાવનની ધરતી ઉપર એનું અવતરણ થયું હતું. તો એ 84 કોષની ભૂમિને પણ ધન્ય ધન્ય કરવા માટે આજે જો કૃષ્ણએ જન્મ લીધો હોય ને તો એ ત્યાં એટલા માટે જ લીધો હતો કે શ્રીજી કાંઈ પણ કાર્ય કરતા હોય એ ચાહે દુઃખનું હોય કે પછી સુખનું હોય, એની પાછળ જે ઉદ્દેશ્ય હોય ને એ તો હેતુલક્ષી ઉદ્દેશ્ય જ હોય છે. એટલે આ ટુકડા માંગવાની પ્રથા શ્રીજી આપણા માટે એટલે કરાવી, પોતાનો આશિક તત્વનો જે ભાવ પણ બતાવવાનો હતો, અને જે સુંદર સાથની ઘરેથી આ ટુકડા જે જોડીમાં લઈને આવ્યા હતા ને એ પછી હમણાં આગળની ચોપાઈમાં શ્રીજી પૂછશે કે આ કોની જોડીનો ટુકડો છે. એ હરખભેર આરોગ છે. કેમ કે જ્યારે શ્રીજી જે ઘરનો ટુકડો ખાધો હશે એ ઘરની આજે ધન્યતા તમે અનુભવો. એ ઘર આજે કેટલું ભાગ્યશાળી ઘર હશે કે શ્રીજી ખુદ પોતાના ઘરે આવી અને એની ભિક્ષાનો માંગેલો ટુકડો ખાશે. એટલે આગળ ચોપાઈમાં કીધું છે કે શ્રી રાજ આરોગતે હેત સે એ કિનકી જોરી કે સો બતાવત અપને એ લ્યાયા મો. એ રાજજી મહારાજ પૂછે છે, જે ટુકડો હાથમાં આવતો હશે એ ટુકડો ઊંચો કરી અને પૂછે છે કે આ ટુકડો કોણ લાવેલું છે. એટલે જી પોતાની જોડીમાં એ ટુકડો લાવેલા હોય ઈ એમ કહે છે કે શ્રીજી આ ટુકડો તો હું લાવેલો છે, આ ટુકડો તો મારી જોડીનો છે. ત્યારે શ્રીજી પોતે ખાય છે અને સુંદર સાથને પણ પીરસે છે. તો આ લીલા કેવી અઢળક હશે. એક બાજુ દુઃખ પણ છે તો એક બાજુ સુખ પણ છે કે રાજી હોવે તીન પર બાતે હસ હસ કરે બનાય. જો આટલી વિપત્તિ પડી છે સુંદર સાથ ઉપર તો પણ શું કે છે કે રાજી હોવે તીન પર બાતે હસ હસ કરે બનાય. કે ટુકડા માંગીને લાવ્યા હશે અને ઈ જ્યારે એને ભોજન લીલા કરી હશે ને એમાં પણ કે છે કે હસી હસીને એને એટલા સુખ લીધા કે આજે મારા ધણીજીએ મને આવી સ્થિતિમાં રાખી છે તો પણ મારે હસીને જ મારી જિંદગીને કાઢવાની છે. કે છે કે હસ હસ સુખ લેવે મેં અજમાવત તુમકો ઇન મજલો પહોંચાવે. મોમિન રાજી હોય કે બાતે કરે ખુશ દિલ એ દિન હમ કબ પાવહી રહે એક દૂજે હિલ મિલ. કે આવી હાલતમાં પણ પ્રસન્ન થઈ અને મોમીનોને રહેવું નહીં ઈ એક ઉત્તર મોમીનો જ આપી શકે, બાકી કોઈની તાકાત નથી. કેમ તો કે આપણી એક પગે શ્રીજી આપણી સાથે ઊભા છે, એને આપણને ક્યાંય પણ દુઃખ આવવા દીધું નથી. तुम सिर भाना दज्जाल को कुटुंब कबीला आस रहे बहुत बल सूरत में संग जोश जबराइल खास. કે શ્રીજીએ મોમીનોને
સૌને કીધું કે તમારી લોક લાજ મર્યાદા તોડી અને તમે જે ખતમ કરી છે ને ઈ કે એનો હું તમને ઈ કે શું ઈ કે પુરવાર આપું. આજે તમે ઈ કે 12 મોમીનો જે ખાસલ ખાસ થઈ કે અને ઔરંગઝેબની ઈ કે કેદખાનામાં હતા ઈ કે ત્યારે પણ તમારી કુરબાનીની હું ઈ કે શું ધન્યતા અનુભવું. અને અત્યારે તમે ઈ કે જે ઘરે ઘરે ઈ કે ટુકડા માગી ઈ કે અને જે તમે ઈ કે ભોજન દીક્ષા કરી છે ને ઈ કે એની પણ હું તમને શું ઈ કે શાબાશી આપું ઈ કે. શ્રી બાઈજીને इन समय सेवा करी मोमीन दिल बनाए आगे धरे हमसो दिल रोशन. કે શ્રીજી તો સેવા કરે છે પણ ઈ સમયમાં બાઈજુરાજ મહારાણી પણ સુંદર સાથની સેવામાં લાગી જાય છે. ઈ પણ વિચારે ને કે આજે જો સુંદર સાથ આટલી મહેનત કરતા હોય તો મારે પણ એમાં સહભાગી થવું પડે છે. પોતે પોતાના હાથે બધા સુંદર સાથને પીરસી અને બાઈજુરાજ મહારાણી પણ જમાડે છે. એક દૂજે કો સેવહી હર ભાત કર ચિત્ત હેત કરે મીનો મીને કહું શક ન પે થત. કે મનોમન એકબીજાને એટલો પ્રેમ કરે છે, પરસ્પર એકબીજાને એટલો પ્રેમનો વ્યવહાર કરે છે કે કોઈની અંદર કાંઈ શક કે સંદેહ રહેતો નથી. નાનહા ભાઈ ચલિયા મંદસોર કે મેં તાલે માફક એ રહ્યા ઉતને હી સુખ સે. કે આ સમયે મંદસોરમાં એક નાના ભાઈ નામના જે સુંદર સાથ હતા એ ધામ ચાલ્યા જાય છે અને તેના ભાગ્યમાં એટલું જ સુખ લખેલું હતું એવું અહીંયા બતાવે છે કે મુકુંદ દાસ કો ઉત થે ભેજે ભાવસિંહ પાસ તુમ જાઓ ઉનકી ખબર લેવો હે જીવતા કુછ આસ. કે મંદસોરમાં આવતા પહેલા શ્રીજી કે મુકુંદાસજી મહારાજને ક્યાં મોકલે છે તો કે ભાવસિંહની પાસે મોકલે છે અને મુકુંદાસ ત્યાં જાય છે અને તેમની આત્મ જાગૃતિની કે તડપ કેવી છે ઈ જોવે છે. મુકુંદદાસ જાય પહોંચે ભાવસિંહ સો કિયા મિલાપ ચર્ચા ઉनको રસ પડી ઉન કબીલ કિયા આપ. કે શ્રીજી આજ્ઞા અનુસાર મુકુંદાસજી ઔરંગાબાદ પહોંચ્યા અને રાજા ભાવસિંહ સાથે મળી અને આત્મજ્ઞાનની ચર્ચા કરે છે. તો તે સાંભળી અને ભાવસિંહ તો આત્મસમર્પિત થઈ જાય છે અને શ્રીજીને બોલાવવા માટે ઈ ઈચ્છા વ્યક્ત કરે છે કે તમે અત્યારે જ જાઓ અને શ્રીજીને અહીંયા બોલાવી લાવો. તબ ઉહા સે કાસદ ભેજ દિયા સિતાબ મંદસોર આયે પહોંચ્યા પાતી લે કિતાબ. કે મુકુંદાસજી રાજા ભાવસિંહે કે સ્વહસ્તે લખેલી ચિઠ્ઠી જે સુંદર સાથના હાથે કે મંદસોર મોકલી અને આ પત્રને શ્રીજીએ તરત જ જેવો મંદસોરની અંદર વાંચ્યો એટલે શ્રીજી તરત હવે અહીંયા આવશે. ઉનમે ભલી ભાત કે લીખે થે શુકન પઢ કે આયે રાજી ભયે સબ સાથ મોમિન. કે પત્રની અંદર એવું લખેલું હતું કે રાજા ભાવસિંહે તમને આગ્રહપૂર્વક કે બોલાવ્યા છે તો આ પત્ર વાંચી અને સુંદર સાથ સહિત તમે અહીંયા આવો અને ખૂબ ખુશાલીથી આપણે અહીંયા રહીએ. અબ મંદસોર સે ચલને કા કિયા ઉપાય સાથ સહુ અબ તૈયાર ખબર સબો પહોંચાય. કે હવે મંદસોર થી રવાના થવાની તૈયારી કરી અને સૌ સાથને સુંદર સાથને સૂચના મળતા જ તે લોકો તૈયાર થઈ ગયા ચાલવા માટે. सब साथ भेले भये हुए चलने को होशियार 8 महीने इत रहे हुआ हुकम परवर दिगार. કે મંદસોરની અંદર શ્રીજી અને સુંદર સાથ 8 મહિના રહે છે અને હવે કીધું કે જેવો પરવર દિગારનો હુકમ કે હવે મંદસોર થી નીકળે છે હવે ક્યાં જશે તો કે ઉજ્જૈન. महामती कहे ए मोमिनो ए मंदसोर की बीतक अब यहाँ से आगे चले जो सो कहो हुकम हक. કે શ્રી મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ ફુરમાવે છે કે અત્યાર સુધીની જે મેં તમને વિતક કહી એ મંદસોરની હતી અને હવે અમે ચાલીને ક્યાં પહોંચશું એ વિતક હવે હું તમને કહેવા જઈ રહ્યો છું. તો હવે આવે છે પ્રકરણ 52 કે ઉજ્જૈન કી વિતક.
यहाँ से आए सीता मऊ, तहाँ से नौलाई, तहाँ से आए उज्जैन 28 मजले भई. કે શ્રીજી સુંદર સાથ સાથે મંદસોર થી ચાલી અને સીતામઉ આવ્યા, ત્યાંથી નોલાઈ આવ્યા અને ઉજ્જૈન પહોંચ્યા. તો રસ્તામાં એમને 28 ઠેકાણે પડાવ નાખવા પડ્યા અને ત્યારે તેઓ ઉજ્જૈન પહોંચ્યા. भादो सुदी छठ को रूहे धनबाई के घर, भाई भगवान चौधरी ईमान ल्याया इन पर. કે ભાદરવા સુદ છઠ ના રોજ શ્રીજી ધનબાઈ ની ઘરે આવીને રોકાય છે અને ભગવાન ભાઈ ચૌધરી નામના જે સુંદર સાથ હોય એ પ્રભાવિત થાય અને એમના ચરણોમાં સમર્પિત થાય છે. इन्होंने उत्सव किया बाबूजी है नाम, नानकी बेटा तिनका राज पधारे मेडी ठाम. કે નાનજીભાઈ પોતાના પિતા શ્રી લાલજીભાઈએ ખૂબ જ આદર ભાવથી શ્રીજીને પોતાના ઘરે પધરાવી અને આનંદ ઉત્સવથી સેવા કરી અને બધાને જમાડ્યા. હવે વિચારો આ સુંદર સાથ કેવા હશે? 550 ને નથી જમાડવાના પણ 5000 ને જમાડવાના છે. આપણી ઘરે 5 જણા આવ્યા હોય તો આપણે 5 કલાક થયા અગાઉ તૈયારી કરતા હોય. તો અહીંયા તો કે છે કે 5000 સુંદર સાથને જમાડે છે. बुला बेटा भगवान का कानजी भाई मन, दामोदर दास धनबाई के ल्याए ईमान मोमिन. लालदासी जी इत आया बुला बेटा इनका, और कानजी तीसरा बेनी भाई भाया इनका. लालदास जी उत्सव किया पधराए श्री राज, मोहन के घर उत्सव पूरे मनोरथ काज. श्री राम आया आया धनी जी इस ठाम, श्री राज पधारे इनके घर भये पूरन मनोरथ काम. કે સુંદર સાથમાં એટલો ઉત્સાહ થઈ જાય છે ને કે શ્રીજીના માટે કે હું શું સેવા કરી અને સમર્પિત થાવ એવો ભાવ દરેક સુંદર સાથના મનની અંદર છે. कानजी के घरो दई रसोई इन, हाव भाव बहुत किया बिना अंकुर न होई मोमिन. કે જેની અંદર મોમિનોનું અંકુર નથી એ પણ શ્રીજી માટે કુરબાન છે. જીવલી કે ઘરો પધારે શ્રી રાજ, રસોઈ ભલી ભાત સો કરી શ્રી રાજ કે કાજ. ઉકાધની કે ઘરો કરી રસોઈ ભલી ભાત, શ્રી રાજ કે પધરાય કે રસોઈ આરોગાય કરે ખાંત. बालबाई रसोई करके श्रीजी पधारे घरो, दर्शन किया बुलावने तन मन में हरख धरो. કે આ બધી જ ચોપાઈઓ હરખની જ છે. શ્રીજીના માટે જે કાંઈ રસોઈ કરે છે, જે કાંઈ સેવા સમર્પિત કરે છે એની જ ચોપાઈઓ છે. ભૂદર ફૂલબાઈ ને રાજ પધરાએ इन, रामबाई के घरो किए पूरे मनोरथ मन. कानजी के घरो पधराए कर हेत, मुरली आनंद श्याम जी उनते बताए तित. पधारे मोहन के घरो और साहूकारों के, भले भाव सो पधराए शाहूकार के नए नए. फिर 23 में दिन यहाँ से नोलय आन पधारे, एक दिन तहाँ रह के पहुंचे नुनेरे. કે આમ શ્રી મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ 22 દિવસ ઉજ્જૈનની અંદર રહ્યા અને 23મા દિવસે નોલાઈ આવ્યા અને ત્યાં એક દિવસ રહી અને नुनेरे पहुंचा. तहाँ एक दिन रह के पहुंचे बढ़ानपुर में, तहाँ एक दिन रह के चले मजल इत से. કે નુનેરે એક દિવસ રોકાય અને ત્યાંથી પણ લઢાનપુર આવ્યા અને એક દિવસ ત્યાં રોકાણા અને ભાવસિંહના નિમંત્રણ મુજબ औरंगाबाद જવા માટે હવે શ્રીજી પ્રસ્થાન કરે છે. तहाँ से आए औरंगाबाद भाव सिंह के घर, तहाँ की बीतक कहो जिन बात इन पर. महामती कहे ए मोमिनो ए मंदसौर से बीतक, आगे औरंगाबाद की बात बड़ी बुजुर्ग. કે હવે શ્રીજી ભાવસિંહ હાડાની ઘરે औरंगाबादની અંદર આવી ચૂક્યા છે. राणा के मुलक से आए रामपुर के ठोर, दूध लाई डेरा किया तहाँ किया दज्जालो सोर. કે શ્રીજી જ્યાં જાય છે એને ક્યાંય દજ્જાલ એક સેકન્ડ માટે પણ શાંતિથી કે ચેનથી રહી શકતા નથી.
જ્યાં શ્રીજી જાય અહીંયા દજ્જાલ અવશ્ય હોય જ છે. એટલે કે છે કે રાણાના મુલક ઈ કે ઉદયપુર થી રામપુર થઈ અને દુધલાય થઈ અને જ્યાં રોકાયા ત્યાં રાજાના ભાઈ ઈ કે વેરી શાલના દિલમાં ઈ કે બેઈમાની પેદા થઈ ગઈ કે એટલે સુંદર સાથને લૂંટવાનો એના મનની અંદર વિચાર આવે છે. तब वहां से मुकुंद दास को और केशव दास खिमाई और वल्लभ भेजे भाव सिंह के पास કે ત્યાં મંદસોર જવા માટે તો નીકળ્યા પણ ત્યારે ઈ કે મુકુંદાસજી, કેશવદાસજી, ખીમભાઈ અને વલ્લભભાઈને ઈ કે રાજા ભાવસિંહની પાસે મોકલે છે. ગયે ભાવસિંહ કે ઉત્ત કેશવ વલ્લભ બેઠે દુકાન ખીમા ભાઈ સંગ રહે મુકુંદદાસ નિર્ગુણ જાન કે કેશવભાઈ અને વલ્લભભાઈ બંને એક સ્થળે રોકાય છે અને ખીમાભાઈ ને ઈ કે સાથે લઈ અને મુકુંદદાસની જે ફકીરી વેશમાં ઈ કે રાજા જે ભાવસિંહ મળવા આવ્યા હતા ને એને મળે છે. કેતેક મહિને ફિરે ભેખ રાખ્યો નિર્ગુણ વેદાંત કો પખ ખોજ્યા રહી બીચ નિર્ગુણ કે કેટલાય મહિનાઓ સુધી રાજા ભાવસિંહ સાથે મુલાકાત કરવા માટે ઈ કે આ સુંદર સાથી કે સાધુના વેશમાં જ રહે છે અને મુકુંદાસજીએ જે વેદાંત પક્ષની કે જાણકારી ધરાવવા માટે ઈ કે વિદ્વાન સાધુઓને પાસે બેસી અને આ મુકુંદાસજી खोज करे छे. जब बल लगे मुकरने तब दिल में किया विचार मैं फिरा काहे जाऊं जनाऊ जित बहेवार કે વિવશ થઈને જ્યારે ભાવસિંહને ઈ કે મળ્યા ને તો મુકુંદાસજી ફરતા હતા ને ત્યારે એમણે ઈ કે વિચાર કર્યો કે હું શું કામ ઈ કે પાછો જાઉં, મારે ઈ કે આત્મબળનો પરિચય આપી અને જે ઈ કે મારું સોંપેલ કાર્ય છે ને ઈ કે ઈ કરીને જ ઈ કે મારે પાછું ફરવાનું છે. ભીખ માંગે દો સ્વરૂપ તાકે લીએ બસ્તર થેલિયા રેશમી બનાઈ કે પ્રસાદ થેલી કરી તત્પર કે આવા સમયનો વિચાર આવ્યો ને એટલે ખીમભાઈ અને મુકુંદાસજી બંને ભીખ માગી અને રેશમી કાપડની થેલી એટલે કે રેશમી કાપડ ખરીદે છે અને એની થેલી બનાવે છે. प्रश्न भागवत वेदांत के ले डारे थैली में एक प्रसाद की थैली कर किया मिलाप 3 से કે મુકુંદાસજી શ્રીમદ ભાગવંત અને વેદાંતના કેટલાક પ્રશ્નો લખી અને થેલીની અંદર નાખે છે અને બંને થેલીઓ ઈ કે રાજા ભાવસિંહને ઈ કે પ્રસાદ રૂપે આપવાની છે એટલે એનો મિલાપ કરવો પણ જરૂરી છે. महंत रामदास रहे तीन देखे बीच बाजार मिलाप मुकुंद दास को पहुंचाया नाले पार કે રામદાસ ના રાજા જે ભાવસિંહ ના મહંત હતા ને એની આજ્ઞા વગર ઈ કે ભાવસિંહે ઈ કે મુકુંદાસ સાથે ઈ કે એવું ઈ કે વર્તન કર્યું ને કે એને માર્યો. મુકુંદાસ ને એટલા માર્યા, લાકડીએ મારી અને ઈ કે એને નાલાની પાર કરી દીધા. આ ભાવસિંહ રાજાને નથી ખબર, જો औरंगाबाद रहेगा तो हम मारेंगे फेर. મુકુંદાસજી મહારાજને કહી દે છે કે હવે તું મને ઈ કે જો औरंगाबाद ની અંદર દેખાણો તો હું તને ફરીથી મારીશ. જો બદ રાહ કરે ભાવસિંહ को तो हमें मारे दूसरी देर. ઈ કે औरंगाबाद થી તું અત્યારે ને અત્યારે ચાલ્યો જાય કે ફરી વાર જોઈ કે મેં તને અહીંયા જોયો ને કે તો મારી કે તારી ખાલ ઉખેડી નાખીશ અને બીજી વાર કે દરબારમાં જઈ અને રાજા ભાવસિંહને કે તે ગુમરાહ કર્યો છે ને કે તો ફરીથી કે તને હું એવો મારીશ ને કે તારી ભૂંડી હાલત હું કરી નાખીશ. યો કરકે જબ છોડ્યા તબ મુકુંદાસ કિયો વિચાર દજ્જાલ મિલન દેવ હી મેં હોઉં ખબરદાર. કે આવી રીતે રામદાસે મુકુંદાસને ધમકી આપી ને એટલે મુકુંદાસ મનમાં વિચાર કરે છે કે ગમે એમ કરીને મારે રાજા ભાવસિંહને તો મળવું જ પડશે. ઈ કે આ ભલે મને ગમે એટલો ધમકાવે કે હું આની ધમકીથી કાંઈ બીવાનો નથી. એક દેહુરા દેવિકા મેં બેઠું તીન મેં ઉત ભાવસિંહ આવત પાતી દેવું હાથ સે.
કે એક દેવીનું મંદિર હતું ને, ત્યાં ભાવસિંહ રાજા દરરોજ ને માટે દર્શન કરવા માટે આવતા હતા. એ મુકુંદાસજીને ખબર હતી, એટલે કહે છે કે આજે તો એ કે હું છુપાઈ અને મંદિરની અંદર બેસી જાઉં. જેવા જ કે રાજા ભાવસિંહ દર્શન કરવા માટે આવશે ને, એટલે આ થેલી પ્રસાદ વાળી હું એમના હાથમાં આપી દઈશ. ऐसा विचार करके जाय छिपके बैठे उत, जब भाव सिंह आया पाती प्रसाद दिया तित. કે મંદિરની અંદર છુપાઈ અને બેસી જાય છે. જેવા જ રાજા ભાવસિંહ દર્શન માટે આવે છે, એટલે પ્રસાદ રૂપે જે થેલી આપવાની હતી રાજા ભાવસિંહને અર્પણ કરે છે. भावसिंह सिर चढ़ाई के लई थैली उस बखत, भीतर जाय के बुलाए मुकुंदास जी को तित. કે ભાવસિંહે જે પ્રસાદની થેલી આપીને જેવી આપી એવી જ સિરે ચડાવી અને પોતાના મહેલની અંદર જાય છે અને ત્યાં મુકુંદાસને બોલાવે છે કે મુકુંદાસને મારી પાસે તમે લઈને આવો. પૂછી હકીકત રાજ કી, કહા સે स्वामी कृष्णदास, तुमको क्यों कर भेजिया, कहो अपनी दिल आस. કે રાજા ભાવસિંહ સ્વામીજીના સમાચાર પૂછે છે અને પૂછ્યું કે કૃષ્ણદાસજી ક્યાં છે, એટલે શ્રીજી. તેમણે આપણે અહીં કે ક્યાં કામ માટે મોકલ્યા છે આપ, અને તમે કે અહીંયા મારી પાસે આવ્યા છો તો તમે કે કઈ આશા લઈને આવ્યા છો. खोली पाती पढ़ने लगा, मीने प्रश्न भागवत, और लिखे वेदांत के विचार होने लगा तीत. કે ભાવસિંહે પત્ર ખોલીને વાંચ્યા ને તો અંદર તો એ કે શ્રીમદ ભાગવતના પ્રશ્ન હતા અને વેદાંતના પ્રશ્ન લખેલા હતા. તહા દજ્જાલ બેઠા તા રામદાસ महंत, तीन ईर्षा के वचन कहे स्वरूप से तीन ईर्षा के वचन कहे स्वरूप बे बिराजत. કે ત્યાં દજ્જાલના રૂપની અંદર કોણ બેઠા હતા તો કે રામદાસજી. અને જેવા જ મુકુંદાસને જોતાની સાથે જ જેવા જ મુકુંદાસને જોયા ને એટલે રામદાસને આવ્યો ગુસ્સો કે આ અહીંયા રાજાની બાજુમાં અહીંયા કે શું લેવા આવ્યો હશે, એટલે મનમાં એને ગુસ્સો આવે છે. અને ઈર્ષા અને કપટ ભર્યા શબ્દ એને કેવા છે, પણ રાજા સામે બેઠા છે એટલે કઈ કહી તો શકાય નહીં. એટલે કહે છે કે મુકુંદાસ કહી રહ્યા છે કે વ્રજ અને રાસમાં શ્રી કૃષ્ણના જે બે અખંડ સ્વરૂપ છે એના અહીંયા પ્રશ્ન લખેલા છે. એ દો કૃષ્ણ बतावते जो कहूं न शास्त्रों में, इनका मुख न देखिया चर्चा कैसी इनसे. કે ત્યારે રામદાસ મહંત રાજા ભાવસિંહને કહ્યું કે તમે કે શ્રી કૃષ્ણના બે સ્વરૂપ કે આ બતાવે છે કે જેનો કોઈ પણ શાસ્ત્રમાં ઉલ્લેખ લખેલો નથી, તો આની વાતને કે તમે કે સ્વીકાર ન કરતા કે અને આને તમે તમારાથી દૂર કરો. કે એકે એવા શાસ્ત્રમાં લખ્યું નથી કે કૃષ્ણ બે છે. તબ ભાવસિંહ બોલ્યા એસી કાહે કહો તુમ. એટલે ભાવસિંહ બોલ્યા કે તું કે શું કામે ને એવું કેસી કે એ તો ભલા બતાવત હે નિજ સ્વરૂપ બતાવત હમ. કે આ તો નિજ સ્વરૂપની પહેચાન કરી અને મને બતાવવા ઈચ્છે છે. ભાવસિંહે જાનિયા એ દજ્જાલ હરામ ખોર, એ હે હિनको દુશ્મન તો કરત હે સોર. કે ભાવસિંહે સારી રીતે સમજી ગયા કે આ મહંત બેઈમાન છે, કે અનુચિત કમાઈ ખાનાર પંડિત છે, તેને કે મનમાં મુકુંદાસજી પ્રત્યે ઈર્ષા અને દુશ્મની છે, તેથી તે નિંદાની વાત કરે છે. छोड़ देवो मुकुंदास को हमारी हवेली पास, तब रामदास बोल गया इनकी सेवा की मुझे आस. રામદાસજી ઉલટાના ભાવસિંહ રાજાને કે છે કે આને તો કે તમે મારા હવાલે કરી દો, કે આને હું મારી હવેલીમાં રાખી અને હું આની સેવા કરીશ. પણ હવે કાંઈ મુકુંદાસજી એનું માને નહીં. હમણાં રાજાને બધું જ કહી દે. हमारो उत अपने घरो तब मुकुंदास कहे वचन, इन सेवा हमारी भली बात करी पीठ दिखाई इत.
ઈ કે હે રાજા ભાવસિંહ, ઈ કે આને મારી કેવી સેવા કરી છે, ઈ કે તમારે જોવી છે, ઈ કે પોતાની પીઠ બતાવે છે કે જુઓ આ લાકડીના નિશાન, ઈ કે આ તમારો ઈ કે આ જી છે ને ઈ કે દયારામ, એને મને ઈ કે જેવું નામ છે એવા ગુણ એમાં છે નહીં, નામ છે દયારામ અને મને માર્યો લાકડીએ અલા રામદાસ, ઈ કે એનું નામ જુઓ અને એના ગુણ જુઓ, ઈ કે મને લાકડીએ મારી પીઠ ઈ કે એને તોડી નાખી અને હજી તો પાછો મને એમ કે છે કે એને તમે મારી હવેલીમાં રાખો। देख पीठ भाव सही को बड़ा जो हुआ दुख, धक्का दे उठाया दज्जाल पूरी गारी दई मुख। કે જેવી જ મુકુંદાસજીની પીઠ પર દંડાના નિશાન જોયા ને એટલે ભાવસિંહ રાજા મનમાં ને મનમાં ખૂબ જ દુખી થાય છે અને બેઈમાન પૂર્વક રામદાસને ત્યારે ને ત્યારે ઈ કે ગાળો આપે છે અને ધક્કો મારી અને કહે છે કે તું અહીંયાથી જવા દે, મારે તારું કાંઈ કામ નથી। જો મેરે ઈહા આવત તાકી એસી કરત સેવા, ઈ કે જી મારી પાસે ઈ કે એક રાજા પાસે કઈ કામ લઈને આવતા હોય કે એની તું ઈ કે આની આવી સેવા કરસ તો બીજાને આવી જ કરતો હોઈશ ને, ઈ કે જવા દે મારે તારું કઈ કામ નથી। तिनको हमारे डेरा से जाओ देश में तित्त, ઈ કે આ રાજ્યમાંથી ઈ કે તું નીકળી જા, મારે તું અહીંયા મારી નજર સામે જોતો જ નથી। मुकुंद दास की निशा करी प्रश्न पूछे पंडिन, करो इनका जवाब होए दिल रोशन। કે હવે ભાવસિંહ રાજા મુકુંદાસજી મહારાજને ધીરજ અને આશ્વાસન આપતા કહ્યું અને બાકીના ઈ કે જેટલા પણ પંડિતો ઈ કે છે અને જેટલા પણ ઈ કે આ પ્રશ્ન છે ઈ કે ઈ પૂછતા ઈ કે ધ્યાન આપી અને હવે તમે મને આ પ્રશ્નના ઉત્તર આપો અને મારા મનની અંદર ઈ કે જે જ્ઞાનનો ઈ કે જે ઈ કે હજી થોડી ખંચાસ છે ને એનો પ્રકાશ મારા મનની અંદર થઈ જાય। હવે તમે મને ઈ કે એક એક પ્રશ્નના સવાલના જવાબ મને समझाओ। आया न जवाब उनको निंदा लगे करने, भाव सिंहे बरजिया आवत न जवाब तुम्हें। કે એ પંડિતો એક પણ પ્રશ્નનો ઉત્તર આપી શક્યા નહીં, ઉલટાની કે મુકુંદાસજીની નિંદા કરવા લાગ્યા અને તેઓને ઈ કે રોકતા રાજાને કહ્યું કે તમે ઈ કે આના પ્રશ્નોના ઉત્તરની ખબર ઈ કે બધી નકામી ખબર આપશે ઈ કે એના પ્રશ્નના ઉત્તર તમે સાચા માનતા નહીં। કહ્યા મુકુંદાસ ને पंडित पूछे जो प्रश्न, मैं ताको उत्तर देऊ इनका मनाऊ मन। મુકુંદાસજી કહે છે કે તમે ઈ કે ધીરજ રાખો ઈ કે એ લોકો ઈ કે જી મને પ્રશ્ન પૂછશે ને તમારા પંડિતો ઈ કે એનો હું જવાબ દેવા માટે તૈયાર છું। मैं पूछूं जो इनको ए ताको मुझे बताए, ઈ પ્રશ્ન પૂછશે એનો જવાબ હું આપીશ અને હું જે પ્રશ્ન પૂછું એનો જવાબ તમારા પંડિતોને મને આપવો પડશે। જો હારે દો મિને સો પનાવ બંધ કે ફિરાએ, કે તમારા પંડિતો અને મારા વચ્ચે શાસ્ત્રાર્થ થઈ જાય કે જે પ્રશ્નના જવાબ દેવામાં હારે ને ઈ કે એના ગળાની અંદર ઈ કે જૂતાનો હાર પહેરાવાનો। આવું બંને મુકુંદાસજી પંડિતને કહે છે કે છે મંજૂર તમને, તમારા પ્રશ્નનો જવાબ હું આપું અને મારા પ્રશ્નનો જવાબ તમારે આપવાનો, જે જવાબ ન આપી શકે એને ગળામાં જૂતાનો હાર પહેરવાનો। તો હવે આ વિસ્તૃત પ્રશ્નની ચર્ચા આપણે કાલે કરીશું અને ગળામાં કોણ જૂતાનો હાર પહેરે ઈ આપણે કાલે શ્રવણ કરીશું અને અહીંયા જ કથાને વિરામ આપીએ અને ચોપાઈને दोहरावीए। प्रश्न असी पंडित लिखे, तेईसा मुकुंद दास, 15 दिन मोहलत दई, क्यों ये हुए विश्वास, क्यों ये हुए विश्वास,
महाराज की, श्री लालदास जी महाराज की, श्री जगत गुरु आचार्य श्री महाराज की, श्री सर्वे सुंदर साथ की, बोल बोल पंजे वाले की जय। प्रणाम। बोले श्री कृष्ण कन्हैया लाल की जय। વહાલા સુંદર સાથજી, આજની પ્રસાદની સેવાના દાતાશ્રી છે વિમળાબેન ઝવેરભાઈ શાંતિનગર વાળા, લીલાબેન પ્રેમજીભાઈ દાવલી વાળા, રમાબેન ભગવાનભાઈ દાવલી વાળા તરફથી આવેલ છે। તો રાજજી મહારાજ તેમના પર કૃપા દ્રષ્ટિ વરસાવતા રહે। બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। बोलो श्री प्राणनाथ प्यारे की। डॉक्टर धर्मेश रसिकभाई सोवटिया एना मम्मी आव्या छे, उभा थाव, हालो आ बाजू आवो। रामदास महंते लाकड़ी लीधी थी ने लेवानी छे, आ बाजू आवो। सुमितना मासी छो ने तमे, तो आ बाजू वी आवो। आ तापीने ओले पार मोकली देवाना छे। એને તો રાણાની પાર મોકલી દીધા હતા ને રામદાસે। આજના આપણે જો આ ડોક્ટર છે ને ધર્મેશભાઈ, એ આજે આપણે બધા સુંદર સાથને પફ ખવડાવવાના છે। અને બીજી છે સેવા ગૌતમ ઘનશ્યામભાઈ કુંભાણી, અને ત્રીજા છે આપણો લાડકો પુત્ર સુમિત। આ ત્રણ આપણે આજે પ્રસાદ બધાને ખવડાવવાના છે। તો ભોગ બોલાઈ ગયા પછી અહીંયા ને બધાને બાંટવાનો છે, કોઈને ઊભું થવાનું નથી, પપ ખવડાવવાના છે। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય।